विद्यार्थी मित्रों धोरण 11 कॉमर्स चैप्टर बीजू कंपनी सेक्रेटरी सीएस આપણે જોતા હતા એમનો ત્રીજો પ્રશ્ન આમ ગણીએ તો 4 માર્કનો છે આ જે આપણે સેક્રેટરીને નિમણૂકને લગતી જોગવાઈઓ એટલે કે સેક્રેટરીની નિમણૂક કઈ રીતે થાય છે અને એની શરતો એ વિશે આપણે આ પ્રશ્નની અંદર અભ્યાસ કરીએ તો નવો કંપની ધારો અત્યારે કયો ચાલુ છે તો કે 2013 નવો કંપની ધારો ચાલુ છે આપણો એમાં એક સેક્રેટરીની જરૂર પડે છે જેમ કે એક મંત્રીની જરૂર પડે છે એટલે કે કંપની સેક્રેટરી છે એ કેવા છે તો કે એ કેએમપી તરીકેનું કાર્ય કરે છે કેએમપી તરીકે એટલે કે ચાવીરૂપ સંચાલકી વ્યક્તિ તરીકે જેમને ગણવામાં આવે છે જેને આપણે કહીએ તો એ કી મેનેજરિયલ પર્સનલ તરીકેનું કામ કરે છે તો તેને લગતી નિમણૂકની એટલે કે સેક્રેટરીની નિમણૂક કરતી વખતે કંપની ધારા 2013 મુજબ નીચેની જોગવાઈઓનું કંપનીની શરત પ્રમાણેનું તે પાલન કરે છે એ આપણે જોવાનું છે તો પહેલું એમાં છે એની જોગવાઈ કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી એટલે કે રજિસ્ટ્રેશનમાં દર્શાવવામાં આવતું હોય છે જેમ કે આપણા દેશની અંદર ભારતમાં આ રજિસ્ટ્રેશન ઓફિસો એક સ્ટેટની અંદર એક હોય એવું જ નથી ગણવામાં આવતું આપણી ગુજરાત અને મહારાષ્ટ્રની સ્ટેટ છે બંને સ્ટેટની અંદર એક ઓફિસ છે કોઈ પણ કંપની જો સ્થપાય છે તો રજિસ્ટ્રેશન ત્યાં થતું હોય છે એટલે કે કોઈ પણ કંપનીની જે કંપની સ્થાપના કરે છે ત્યારથી શરૂઆતમાં થોડા ઓછા મૂડીરોકાણ થયેલ હોય પણ જ્યારે 5 કરોડ કે તેથી વધુ જ્યારે કોઈ પણ કંપનીમાં મૂડીરોકાણ થયેલું હોય છે ત્યારે એક સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બનતી હોય છે આ પહેલી જોગવાઈ છે કંપનીની પણ જોગવાઈ છે અને સેક્રેટરીની નિમણૂક કઈ રીતે થાય છે તેની પણ જોગવાઈ છે બીજી જોગવાઈ એમની તો કે સેક્રેટરી તરીકે ફક્ત કેવી વ્યક્તિ હોવી જોઈએ તો કે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે છે શું કામે તો કે રોજબરોજનું સંચાલન કંપનીમાં એ કરે છે વાટાઘાટો કંપનીની શરતો કંપનીના નીતિ નિયમો તેમજ કંપનીના સંચાલક મંડળની જે કઈ જરૂરિયાત હોય એને મદદ એ બધી કોણ કરે સેક્રેટરી કરે છે પણ એટલા માટે જ સેક્રેટરી છે કેવી વ્યક્તિ છે તો કે નિમણૂક થાય ત્યારે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે છે પછી કંપનીની અંદર કોઈ પણ વ્યક્તિ છે ભાગીદાર બનેલ છે સંચાલક મંડળની અંદર કોઈ ભાગીદારી પેઢી ચલાવતા હોય એવી વ્યક્તિ હોય કે અન્ય કોઈ સંસ્થાના વ્યક્તિ જોડાયેલા હોય તો એવી વ્યક્તિઓને સેક્રેટરી તરીકે નિમણૂક આપી શકાતી નથી ત્રીજી જોગવાઈ છે એમની કે કંપની સેક્રેટરી તરીકે કઈ વ્યક્તિ નિમણૂક થઈ શકતી નથી આ પણ 1 માર્કનો પ્રશ્ન છે તો કે નાદાર અસ્થિર મગજની અને સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકતી નથી નાદાર એટલે કે જે વ્યક્તિએ દેવું માથે ખૂબ કરી દીધું છે આપણે કહીએ છીએ ને આપણી ભાષામાં કે આની પાર્ટી ઉઠી ગઈ એમ કે એટલે કે આ ખોટમાં આવી ગયા છે ધંધામાં ખોટમાં આવી ગયા હોય એવી નાદાર વ્યક્તિ કહેવાય જેમનો કેસ ચાલતો હોય સરકારની અંદર કોર્ટમાં જેમનો કેસ ચાલતો હોય મિલકત માટે એવી વ્યક્તિને નાદાર કહેવામાં આવે છે બીજું અસ્થિર મગજની વ્યક્તિ તો કે અસ્થિર મગજની એટલે કે આપણે એને પાગલ સમજીએ છીએ એવી પાગલ વ્યક્તિ અને ત્યાર પછી ત્રીજું છે કે સગીર વ્યક્તિ સગીર એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમર ધરાવતી હોય એ વ્યક્તિ આમ ચાલાક હોય બધી રીતે હોશિયાર હોય પણ એ સગીર વ્યક્તિ કહેવાય એટલે કે બાળક કહેવામાં આવે છે એટલે કે 1 થી 18 વર્ષથી વચ્ચેની જે ઉંમર ધરાવતી હોય 18 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય સગીર ગણવામાં આવતી નથી પણ 18 વર્ષથી નાની જે વય ધરાવે છે એમને સગીર કહેવામાં આવે છે કે એવી સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકતી નથી કઈ વ્યક્તિની નિમણૂક નથી થતી સેક્રેટરી તરીકે તો કે નાદાર અસ્થિર મગજની અને સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકતી નથી શા માટે તો કે કારણ કે તેમને જે કંપનીના કરારો છે નીતિ નિયમો છે અને જે એજન્ડા આ બધું કાર્ય કરવાનું હોય તેમાં એ અસમર્થ રહે છે એટલા માટે એવી વ્યક્તિની નિમણૂક થઈ શકતી નથી
ચોથી જોગવાઈ છે સેક્રેટરી તરીકે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે તેમની પાસે શું હોવું જોઈએ? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતો વ્યક્તિ હોવો જોઈએ. એટલે કે તેમની આગળ કાયદાની ડિગ્રી હોવી જોઈએ. મતલબ કે તે એક ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે કે ચાર્ટર્ડ સેક્રેટરી તરીકેનું કાર્ય કરેલ હોવો જોઈએ. પાંચમું, સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની પહેલાં શું ભરાય છે? સભા ભરાય. અને સેક્રેટરીની નિમણૂક થાય કંપનીમાં ત્યારે જે સભાની અંદર ઠરાવ શરતો મૂકવામાં આવતી હોય છે, ઠરાવ પસાર કરવામાં આવે અને એ કરાર જેને આપણે કહેવામાં આવે છે કે આવા કરાર. તો સેક્રેટરીની જ્યારે નિમણૂક કરે ત્યારે એને સભા મંડળ એટલે કે સંચાલક મંડળ ભેગું મળી અને ઠરાવ પસાર કરવો પડે છે અને એ ઠરાવમાં દર્શાવવામાં આવે છે કે તે નિમણૂક અંગેની શરતો બધી લખાયેલી હોય છે સેક્રેટરીમાં. પછી સેક્રેટરીના મહેનતાણા સ્કેલ અંગે એટલે કે સેક્રેટરી તરીકે જે વ્યક્તિ કામ કરવા માટે કાર્ય કરે છે કંપનીમાં તત્પર છે કાર્ય કરવા માટે, તો એના મહેનતાણા એટલે કે એમની સેલેરી અંગે એમાં સ્કેલ દર્શાવવામાં આવેલી હોય કે આટલા મહિના તમે કામ કરશો ત્યાર પછી આટલી સેલેરી વધશે, આટલા વર્ષ પછી આટલી વધશે. એ પછી ત્રીજું હોય છે એમાં કે તેનો મેમ્બરશિપ નંબર હોવો જોઈએ એટલે કે મેમ્બર તરીકેનું કાર્ય સભ્ય થયેલો હોય, કોઈ બીજી કંપનીમાં પણ કામ કરેલું હોય અને એ કોઈ વચ્ચે મેમ્બરશિપ તરીકે રહેલો હોય તો એમનો નંબર હોય છે. છઠ્ઠી જોગવાઈ છે સેક્રેટરી પાસે KMP તરીકે નીમવામાં આવે છે જ્યારે એટલે કે કી મેનેજરિયલ પર્સનલ તરીકે એને નીમવા માટે એની પાસે સંમતિ પત્રક ભરાવાનું આવે છે એટલે કે સંમતિ લેવી પડે છે અને એના માટે એક પત્ર તૈયાર કરવામાં આવેલ હોય છે. સાતમું છે કંપની રજિસ્ટ્રાર પાસે એટલે કે કંપની રજિસ્ટ્રાર ઓફિસ છે એની પાસે સેક્રેટરી જે કંપનીમાં નિમણૂક કરવામાં આવે છે ત્યારે એમની પાસે નિયત કરેલું ફોર્મ છે જે MGT તરીકેનું ફોર્મ. આ MGT તરીકેનું 14 નંબરનું ફોર્મ આવે એ સેક્રેટરીનું આવે છે અને એ સંચાલક મંડળની નિમણૂકનો ઠરાવ કરે છે, શરતો મૂકે ત્યારે સેક્રેટરી પાસે આ MGT 14 નંબરનું ફોર્મ ભરવામાં આવે છે અને એને KMP તરીકેનો હોદ્દા આપવા માટે, KMP તરીકેનો દરજ્જો મેળવવા માટે અને આપવા માટે એને આ સંમતિ પત્રક ભરાવવું પડે છે અને એ રજિસ્ટ્રાર ઓફિસની અંદર આ 14 નંબરનું ફોર્મ છે એ સેક્રેટરીને રજિસ્ટ્રાર ઓફિસની અંદર જમા કરવું પડે છે, સબમિટ કરવું પડે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ફોર્મ MR નંબરનું જે ભરવામાં આવે છે, 1 નંબરનું નિયત કરેલું ફોર્મ હોય છે એ ભરવામાં આવે છે ત્યારે એની સાથે જે વ્યક્તિની નિમણૂક સેક્રેટરી તરીકે થાય છે એને KMP તરીકે એટલે કે કી મેનેજરિયલ પર્સનલ તરીકે એને દર્શાવવામાં આવતી હોય ત્યારે એની પાસે સંમતિપત્ર ભરી અને સંચાલક મંડળની સામે એને જે વ્યક્તિ નિમણૂક કરવા માગે છે, જે વ્યક્તિ કામ કરવા ઈચ્છે છે સેક્રેટરી તરીકેનું, એને સંચાલક મંડળ આગળ 60 દિવસની અંદર આ ઠરાવ જે સંચાલક મંડળે કરેલો હોય છે એમાં 60 દિવસની અંદર એમને આ MR1 નંબરનું જે સંમતિપત્રક છે એ ભરી અને સબમિટ કરવાનું હોય છે. છેલ્લી જોગવાઈ છે એમની કે સેક્રેટરી પાસે સ્નાતક પદવી તો હોવી જ જોઈએ. કાયદાની ડિગ્રી હોય તો વધારે સારું ગણાય, પણ સેક્રેટરી પાસે એટલે કે બધી રીતે સેક્રેટરી જે સ્નાતક કોને કહેવામાં આવે તો કે ગ્રેજ્યુએટ, 3 વર્ષ કોલેજ કરી લઈએ ત્યારે સ્નાતકની પદવી મળી કહેવાય છે અને એની ઉપર પાછા 2 વર્ષ આપણે જે ડિગ્રીનું વર્ષ કહેવામાં આવે માસ્ટર ડિગ્રી મેળવવાનું, માસ્ટર સ્નાતક બનવા માટે, અનુસ્નાતક બનવા માટેનું જેને આપણે માસ્ટર કહેવામાં આવે છે, આ ડિગ્રી 2 વર્ષની હોય છે. તો આવી રીતે સેક્રેટરી જ્યારે કંપનીમાં નિમણૂક થાય છે ત્યારે એમને MR નંબરનું જે ફોર્મ છે ભરવાનું એ સંચાલક મંડળને ભરીને આપવાનું હોય છે, ઠરાવ હોય એ પ્રમાણે 60 દિવસની અંદર. અને MGT નામનું 14 નંબરનું ફોર્મ હોય છે એ જે કંપનીના સ્ટેટ લેવલની જે રજિસ્ટ્રાર ઓફિસ હોય છે એની અંદર સબમિટ કરવું પડે છે, ત્યારે એને KMP તરીકેનો દરજ્જો પ્રાપ્ત થાય છે. અહીંયા આ પ્રશ્ન પૂર્ણ થાય છે.